જામનગર શહેરના વોર્ડ નંબર 4માં આવેલા હાથણી ગામ અને વિનાયક પાર્ક નદીના કાંઠીવાડી વિસ્તારના રહીશોએ પ્રાથમિક સુવિધાઓ અને પુલની માંગ સાથે મહાનગરપાલિકાએ બહાર અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસી નગરસેવિકા રચનાબેન નાંદણિયા સહિત ગ્રામજનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિનાયક પાર્ક નદીના કાંઠે વાડી વિસ્તારમાં છેલ્લા 3 પેઢીથી પુલ નથી. આના કારણે બાળકોને શાળાએ જવામાં, એમ્બ્યુલન્સને પહોંચવા અને સામાન્ય લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે. તો અગાઉ મંત્રી કુંવરજી બાવળિયાએ અને વર્તમાન મંત્રી રીવાબા જાડેજાએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને પુલ બનાવવાની ખાતરી આપી હતી, પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તો આ ઉપરાંત વોર્ડ નંબર 4ના નગરસીમ વિસ્તાર હાથણી ગામને છેલ્લા 10 વર્ષથી મહાનગરપાલિકામાં ભેટી દેવામાં આવ્યું છે. તેમ છતાં આ વિસ્તારમાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, પાણી અને વીજળી જેવી કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી. તો ગ્રામજનોએ આ સુવિધાઓને તાત્કાલિક પૂરી પાડવાની માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી નગરસેવિકા રચનાબેન નાંદણિયા અધિકારી બન્યા હતા, જ્યારે વિસ્તારના લોકો મેયર, ચેરમેન અને ડેપ્યુટી મેયરની ભૂમિકામાં હતા. તેમણે ભગવાનને પ્રાર્થના કરતા હોય તેમ સમસ્યાઓના નિરાકરણ માટે પ્રાર્થના કરી, ફૂલ ચડાવ્યા હતા અને એકબીજાને હાર પહેરાવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.